આજે આપણે જે બીજા મુદ્દા પર ચર્ચા કરવી છે તે છે લાંબા સમયથી ચર્ચાતો મુદ્દો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો। ત્રિદિવસીય ચોમાસુ સત્રના અંતિમ દિવસે જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રસ્તાવ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો, જેને સત્તા પક્ષ તરફથી રાજકીય એજન્ડા કહેવામાં આવ્યો છે। જાતિ વસ્તી ગણતરી કરવાની માંગ વિપક્ષ સતત ઉઠાવતું રહ્યું છે। આ તરફ આજે રાહુલ ગાંધી પ્રયાગરાજ પહોંચ્યા હતા સંવિધાન સન્માન સમારોહમાં, અને ત્યાં તેઓએ નિવેદન આપતા કહ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરી તો અમે કરાવીને રહીશું, તેને કોઈ નહીં રોકી શકે। ફરી ગુજરાત કોંગ્રેસની વાત પર આવીએ તો કોંગ્રેસે સત્તા પક્ષ પર આરોપ લગાવ્યો છે સબકા સાથ સબકા વિકાસના દાવા સરકાર કરી રહી છે, અને વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે સામાજિક સમરસતા માટે અનેક જાતિ સમૂહોને પ્રાથમિકતા આપવામાં નથી આવતી। સરકારની યોજનાઓનો લાભ તમામ લોકો સુધી નથી પહોંચી શકતો। સરકારે વંચિત સમૂહોને યોગ્ય ન્યાય આપવો હોય અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા હોય તો રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી પડશે। સત્તાપક્ષનો તર્ક છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો અધિકાર રાજ્ય સરકારને નથી, પણ વિપક્ષનો તર્ક છે તેમાં કે રાજ્ય સરકારને કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક એક્ટ 2008 મુજબ પોતાના રાજ્યમાં જેટલા પણ જાતિ સમૂહો વર્ગ વિસ્તાર છે તેનો સામાજિક અને આર્થિક ગણતરી કરવાનો અધિકાર છે। તેમાં સત્તાપક્ષનો તર્ક પણ સામે આવી રહ્યો છે, અને તે તર્ક એવો છે કે કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક્સ એક્ટ 2008ની કલમ 3માં ઉલ્લેખ છે કે વસ્તી ગણતરી કરવાનો અધિકાર માત્ર ને માત્ર કેન્દ્રને છે। આ બધી તર્ક વચ્ચે અને આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે સવાલ એ ગણતરીની વાતમાં કોનો ફાયદો છે અને કોનો ગેરફાયદો? રાજકીય પક્ષો પોતાનો ફાયદો જુએ છે કે પછી જનતાનો? આ વિષય પર આજે મહામંથનમાં કરીશું ચર્ચા। બધાનો સમાન અધિકાર છે સત્તા અને સંપત્તિ પર। એ સત્તા અને સંપત્તિની સમાન વહેંચણી થાય, દરેકને સમાન તકો મળે, એના માટે સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે। એ વાતને લઈને ગુજરાતમાં સામાજિક આર્થિક સર્વેક્ષણ કરવા માટેની માંગ કરવામાં આવી હતી, પ્રસ્તાવ રજૂ કર્યો છે। દેશના બંધારણે એસસી, એસટી, ઓબીસી સમાજને અનામતની પણ જોગવાઈ કરી છે, પણ અનામત મેળવ્યા પછી આ સમાજ અને એના સમૂહોમાં એની આર્થિક, સામાજિક, શૈક્ષણિક કેટલું પરિવર્તન આવ્યું, એ પરિવર્તન સકારાત્મક આવ્યું કે નકારાત્મક આવ્યું, એનો કોઈ ડેટા પણ સરકાર પાસે આજની તારીખે નથી। 1871 થી ચાલુ થયેલી ગણના વસ્તી ગણતરીમાં અંગ્રેજોના સમયમાં જાતિ ગણતરી થતી હતી, પરંતુ પહેલી વખતે જાતિ ગણતરી રોકવાનું કામ 51માં જવાહરલાલ નહેરુજીએ કર્યું હતું, અને 1991 અને 2001 અને 2011 સુધીમાં જે પણ કોઈ વસ્તી ગણતરી થઈ એમાં ક્યારેય જાતિએ આધાર લીધો નહોતો। હકીકતમાં તો માંડલ કમિશન અને બક્ષી પંચનો જે રિપોર્ટ હતો એને અભરાઈએ ચડાવી વર્ષો સુધી એનામાં એક્શન નહીં લેવાવાળી કોંગ્રેસ સત્તાથી દૂર રહી શકતી નથી, અને આજે સત્તા મેળવવા માટે નેગેટિવ નેરેટિવ સમાજમાં ઉભો કરી સમાજની અંદર ખોટા નેરેટિવથી સત્તા પ્રાપ્તિના હવાતિયા મારી રહી છે। मैं कह रहा हूं जाति जनगणना करना है, एक्सरे करना है, सारी मीडिया वाले कह रहे नहीं करना। क्यों नहीं करना? मतलब हमने उसके बाद एक शब्द नहीं बोला क्या करेंगे, हमने सिर्फ ये बोला कि भैया हमें डेटा चाहिए। दलित कितने हैं, आदिवासी कितने हैं, माइनॉरिटीज कितने हैं, जनरल कास्ट के लोग कितने हैं, गरीब जनरल कास्ट के लोग कितने हैं, और कौन सी संस्थाओं में बैठे हैं, बिजनेस में कितने हैं, बॉलीवुड में कितने हैं, मिस इंडिया में कितने हैं, बस अब पता लगाना चाह रहे हैं। जाति जनगणना जो है वो इसको मजबूत करने का काम है, ये आप समझिए। कॉन्स्टिट्यूशन की रक्षा हम कर रहे हैं जाति जनगणना के थ्रू। क्यों? क्योंकि इसको 10% ने नहीं बनाया, इसको 100% ने बनाया। और मैं ये भी कहना चाहूंगा कि इसकी सबसे ज्यादा रक्षा आप लोग करते हैं।
जैसे पहले होता था राजा महाराजा के टाइम में, जो मूड में आता था कर देते। वो मोदी जी मॉडल चलाने की कोशिश कर रहे हैं, महाराजा वाला, वो शाहनशाह वाला मॉडल। हमने मोदी जी को ये करवा दिया। જાતિ આધારિત વસ્તી ગણતરીથી ફાયદો આખરે કોને, જનતા કે પક્ષને? આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ આજે આપણે મહામંથનમાં કરીશું અને આજ ચર્ચામાં વાત કરવામાં આજે આપણી સાથે સહભાગી થઈ ગયા છે ભાજપમાંથી નેતા અશ્વિનભાઈ બેંકર છે આપણી સાથે, ભાજપમાંથી નેતા ડોક્ટર કમલેશ રાજકોર જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસના બે નેતાઓ છે પણ આપણી સાથે મુકેશ પંચાલ અને ડોક્ટર નિકુલ પટેલ. આપ ચારેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. શરૂઆત હું મુકેશભાઈ આપનાથી કરવા માંગુ છું. જાતિ વસ્તી ગણતરીની જો આ જાતિ વસ્તી ગણતરી કરવામાં આવે તો સંવિધાન બચે તેવી જે વાત કરવામાં આવી રહી છે, વંચિતોને ન્યાય મળે, આની પાછળનો શું તર્ક છે આખરે કોંગ્રેસનો? એકચ્યુઅલી હાલની જે એક તો તમારી પ્રતિષ્ઠિત વીજ છે ટીવીએ જે આ મુદ્દો લીધો છે ખૂબ જ ગુજરાતની જનતા માટે અસરકારક છે આજે. એટલે તમને અભિનંદન આપું છું રાંધણછઠના દિવસે, કારણ કે હું પણ એક ઓબીસી સમુદાયમાંથી આવું છું. વાત એવી છે કે સબકા સાથ સબકા વિકાસની જે વાત આ સરકારમાં થઈ રહી છે એની અંદર સમયાંતરે વિરોધ પક્ષ દ્વારા છણાવટ કરી અને બતાવવામાં આવ્યું છે કે કયા 9 જેટલા નિગમો ગુજરાતમાં બનેલા છે, પણ એ લોકોને બજેટ ફાળવણીની વાત હોય તો અધધ આંકડો તમને બીજો દેખાય અને એ નિગમોનો ન દેખાય. પછી એ માલધારી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસસી એસટી હોય કે કોઈ બીજા સમાજ હોય, દરેક જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ છે. હવે કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી કેમ કરવા માંગે છે કે સામાજિક ન્યાય અને સમાનતા, જાતિ આધારિત વસ્તી ગણતરીથી વિવિધ સમુદાયોની વસ્તી વિતરણનું ચિત્ર સ્પષ્ટ કરી શકાય છે. હાંસિયામાં ધકાયેલા જે સમાજ છે અને સમુદાયો એને વિકાસ અને સશક્તિકરણ માટે સમર્થન મળી શકે અને એ સરકાર સમજી શકે, સરકાર કોઈ પણ હોય. બીજી વાત એવી છે કે હકારાત્મક પગલાની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. હવે વાત બીજી એવી છે, હમણાં તાજેતરનો જ એક દાખલો છે. હવે બાય ડિફોલ્ટ હું પંચાલ છું, પણ કહેવાનો મતલબ એવો છે કે હમણાં ગયા અઠવાડિયે એક એવી જાહેરાત કરવામાં આવી કે જે 2022માં વિધાનસભાની સરકારમાં ચૂંટણી હતી ત્યારે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે વિશ્વકર્મા આયોગ બનાવવામાં આવશે. અને તમે જુઓ મોટી મોટી લાખો રૂપિયાની જાહેરાતોથી અભિનંદન પણ લોકોએ આપ્યા, એમાં અમારો પણ સમાજ ક્યાંક હશે, અમે લુહાર સુથાર સમાજ તરફથી. તો એ વખતે બધા ખુશ થયા અને ખોબલે ખોબલે મત આપ્યા. આજે તમે પરિસ્થિતિ વિચારો, ગયા વીકમાં જાહેરાત થઈ કે એ આયોગ હવે બનાવવાનું નથી, જે તે યોજનાઓમાંથી લાભ લઈ શકાશે. તો મારું કહેવું એવું છે જાતિ આધારિત વસ્તી ગણતરીમાં કે જે રીતે વિશ્વકર્મા સમાજ છે એની અંદર પંચાલ, લુહાર, સુથાર, કડિયા, પ્રજાપતિ અને લુહાર સુથાર અને આ જે કારીગર સમાજ છે, જે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ખૂબ વાત કરતા કે કારીગર સમાજ કે લીએ મુझे कुछ करना है, બરાબર? તો આ જે આયોગ છે એ બંધ કરવાનું કારણ શું? એ કારણમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમારા જગદીશભાઈ પંચાલ પ્રતિનિધિત્વ કરે છે કેટલાય વર્ષોથી. એ ગુજરાતી દાનદાર પંચાલ છે અને એમાં પણ કેટલી જાતિઓ છે, તેમાં લુહાર સુથાર છે. હવે સમુદાય લુહાર સુથારનો મોટો, પણ એમના સમુદાયમાંથી એ કરે છે, પણ વિશ્વકર્મા છે તો પછી દરજી સમાજ ક્યાં ગયો, પ્રજાપતિ સમાજ ક્યાં ગયો, કડિયા ક્યાં ગયા, કારીગરો ક્યાં ગયા? તો આ જે આયોગ નહીં બનાવી અને આ જે સમુદાયો છે એ બધાને વંચિત રાખવાનું કામ કર્યું છે અને એ લોકો સાથે દ્રોહ કર્યો છે, એવો મારો ચોખ્ખો આક્ષેપ તો છે. આ દ્રોહ જયારે તમારી સત્તા હતી ત્યારે તમે કર્યો એવું કહી શકાય? ના, તમે સારો પ્રશ્ન કર્યો કે અમારી સરકાર હતી કે અત્યારે સરકાર છે એની વાત નથી. અમારી સરકારે તો તમે સમજો કે માધવસિંહ સોલંકી ઓબીસી હતા મુખ્યમંત્રી અને આ કોંગ્રેસ પક્ષે આપેલા, અને એણે જે ઓબીસી માટે કર્યું છે ભૂતોના ભવિષ્યથી કોઈ કરી શકે. પણ હાલ જયારે હું તમને એમ કહું કે હું તમારા માટે આ કરવા માંગુ છું, તમારી પાસેથી મત લઈ લઉં અને પછી વર્ષ પછી એમ કહું મારે આ નથી કરવાનું, એ વખતે જે દ્રોહ સમાજ એક મનમાં ઉદ્ભવ થાય, સાહેબ એ એક ધોકો થયો હોય, એક દગો થયો હોય એવું આ સમાજ અત્યારે અનુભવી રહ્યો છે. અને ખાસ કરીને જે રીતે બજેટની ફાળવણી કરવામાં આવે છે એ બજેટના આંકડા તરફ તમે ધ્યાન દોરો તો તમને ખબર પડે કે કઈ રીતે આ અલગ અલગ સમુદાયોને ને અલગ અલગ નિગમોને ફાળવણી થાય.
જે ખરેખર અન્યાય છે. અને એટલા માટે જ કે હું કહું છું રાજકીય રીતે પ્રતિનિધિત્વ હોય કે જે સરકારી અધિકારીઓમાં પ્રતિનિધિત્વ હોય, જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો સરકારને, પ્રજાને અને દરેકને ખબર પડે કે કયા સમુદાયનું કેટલું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. ઠીક. અશ્વિનભાઈ, ચોમાસુ સત્રના અંતિમ દિવસે કોંગ્રેસ તરફથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને આપના તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું કે આ જે વાત વારંવાર મૂકવામાં આવી રહી છે માત્ર ને માત્ર રાજકીય એજન્ડા છે. કયા તર્કથી તમે કહી રહ્યા છો કે આ રાજકીય એજન્ડા છે અને તમે એવું પણ કહી રહ્યા છો કે આ દેશ વહેંચવા માટેનો એક પ્રયાસ છે? તોરલ, સૌથી પહેલા તો આપણે 2011 ની અંદર જી જે વસ્તી ગણતરી થઈ, અગાઉ પણ વસ્તી ગણતરીના અનેક ઠરાવો, આયામો થયેલા હતા, પણ 2011 થી આપણે શરૂ કરીએ તેમાંથી અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ અને એમાંય મહિલા અને પુરુષ આટલા આંકડા આપણી પાસે આવ્યા, એટલે સરકાર પાસે આવ્યા અને સૌને એ જાહેર પણ થયા હતા. ત્યારબાદ હમણાં ઈડબ્લ્યુએસ એટલે કે સવર્ણમાં પણ અતિ ગરીબ હોય તેવા લોકો આર્થિક, એના પણ આંકડા આવ્યા. એટલે 95% જેટલા વસ્તીના આંકડા એ સેન્સેક્સના માધ્યમથી ભારત સરકાર પાસે યોજનાઓ બનાવવા માટે હોય છે. હવે આ કોંગ્રેસ ફેક નેરેટિવ ઉભો કરી અને એમ કહેવા માંગે છે કે બધી જ જ્ઞાતિઓના આંકડા અમને આપો. હમણાં રાહુલજી બોલ્યા ને, અમને આપો. કેમ અમને? તમને કેમ આપીએ? જરૂર છે સરકારને, સરકારના અધિકારીઓને, સેન્સેક્સ ડિપાર્ટમેન્ટને. અને ખાનગી હોય છે તોરલ. ખાનગી એટલે એનો જે પણ કઈ કોડ છે એ જે તે જવાબદાર અધિકારીને જ આપવામાં આવે છે. કારણ એ છે કે યોજના બનાવવા માટે તો એ આંકડાની જરૂર છે, પરંતુ જાહેર કરીને વર્ગ વિગ્રહ ના થાય એનું ધ્યાન પણ સરકારે રાખવાનું થાય છે. ગુજરાતની વાત કરીએ અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, કોંગ્રેસે હંમેશા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે અનુસૂચિત જાતિ, જનજાતિના જાતિઓના આંકડા કાઢો, ત્યારે પણ વિરોધ કર્યો હતો. બાબા સાહેબના કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદીઓ બની, શેડ્યુલ બન્યા, અને ત્યાર પછી વિગત 85 સુધી કશું નથી કર્યું. કશું જ નથી કર્યું. તમારી સત્તા હતી ને, કરવું હતું ને. મંડળ કમિશનનો રિપોર્ટ પણ અભરાઈએ ચડાવ્યો હતો. એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળા કોંગ્રેસ નહીં, એમણે બક્ષીપંથી જાતિઓને આઈડેન્ટિફાઈ કરી અને તેમને લાભો અપાવ્યા. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વાલ્મીકી વિકાસ બોર્ડ, અતિ પછાત નિગમ, ઠાકોર નિગમ, આ બધી જ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી થઈ. સવાલ આ છે કે બધી જાતિઓના આંકડા અમને આપો, કેમ કે તમારે રાજકીય લાભ લેવો છે. તમારો આશય છે, તમે હમણાં જ વાત કરીને માધવસિંહે ખામથીરીના આધારે વોટ મેળવ્યા હતા અને વોટ મેળવીને રાજનીતિ કરી હતી. તમારી વોટની રાજનીતિ છે. બહુ ગંભીર આક્ષેપ કરું છું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આ દેશની અંદર રાષ્ટ્રવાદ અને વિકાસવાદ આગળ વધ્યો છે, ત્યારે ફરી એકવાર જાતિવાદના ભડામાં લાવી અને આ દેશને નુકસાન કરવાની આ ષડયંત્ર છે. અને કદાચ વિદેશમાંથી પણ ચાલતું હોય અને આ રાહુલજી એના હાથો બન્યા હોય, આ એક શક્યતા છે. તમારે તમામ સમાજના આંકડા, એટલે કે પટેલભાઈ કોણ કડવા ને કોણ લેવા, તમામ દલિતમાં પણ કોણ, આ બધા આંકડા તમારે જાહેર કરીને શું કરવું છે? કોઈક ડેટા કોઈક આશયથી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો સીધો આક્ષેપ અશ્વિનભાઈ આપ કોંગ્રેસ પર કરી રહ્યા છો. નિકુલભાઈ, કેટલાક રાજ્યોમાં ચૂંટણી છે, કેટલાક રાજ્યોમાં પેટા ચૂંટણી છે, વારંવાર રાહુલ ગાંધી અથવા પછી આપના અહીંના ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ જે માંગ કરી રહ્યા છે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની, આમાં ખરેખર જનતાનો ફાયદો તમે જોઈ રહ્યા છો કે આમાં રાજકીય પક્ષ તરીકે પોતાનો લાભ ખાટવા માટેનો પ્રયાસ છે? આવો સવાલ અનેક લોકોના મનમાં છે. શું જવાબ છે એનો? ના, સાચી વાત છે. ભારતીય જનતા પાર્ટીને સવાલ હોય કે ભાઈ આ લોકો રાજકીય દ્રષ્ટિએ આ પૂછી રહ્યા છે. હું એક સિમ્પલ ઉદાહરણ આપીશ. કોંગ્રેસની વાત કરીશ, કોંગ્રેસમાં છું એટલે, અને હું પોતે અનુસૂચિત
જાતિથી આવું છું એટલે તમને સમજાઈ શકીશ કે આનો ખરેખર ઉદ્દેશ્ય શું છે. લોકશાહીની અંદર લોકો કેટલા છે બહુ ખૂબ મહત્વની વસ્તુ છે. અને જ્યારે રિઝર્વેશન પોલિસી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને કેટલું આરક્ષણ આપવાનું એ નક્કી કરવાની જ્યારે વાત હતી તો એ વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવી હતી કે ભાઈ 14% વસ્તી આ લોકોની છે, 7% વસ્તી આ લોકોની છે, એટલે એ પ્રમાણે એમને પ્રતિનિધિત્વ આપવામાં આવે, શિક્ષણમાં આપવામાં આવે, રોજગારીમાં આપવામાં આવે. અને એ ભાગરૂપે જ્યારે મારા પિતાજીને મળ્યું તો એમણે જે રીતના એમણે લાભ લઈને મને ભણાવીને હું જે રીતના આજે જે સ્તર ઉપર છું તો મારા જેવા ઘણા જે આદિવાસી લોકો છે એક સ્તર સુધી પહોંચ્યા છે. એટલે કોંગ્રેસનો મૂળભૂત ઉદ્દેશ્ય છે એ સામાજિક ન્યાય મેળવવાનો છે અને સામાજિક ન્યાય ભાગરૂપે વસ્તી ગણતરી જરૂરી છે. જો ભારતીય જનતા પાર્ટી એટલું જ પોતાની જાતને એવું સમજતી હોય કે અમે બધા માટે યોગ્ય રીતે કાર્યવાહી કરીએ છીએ તો 2021ની વસ્તી ગણતરી હજી સુધી એમણે કરાવી કેમ નથી? પહેલો પ્રશ્ન. કારણ કે લોક પ્રતિનિધિ નિયમની હેઠળ જ્યારે બી લોકના પ્રતિનિધિ ચૂનવાના હોય છે તો એના માટે ચોક્કસ સીમાંકન માટેની એક પ્રક્રિયા છે અને સીમાંકન માટે કેટલા લોકોનું પ્રતિનિધિત્વ કોણ કરશે એના માટે વસ્તીની ગણતરી જરૂરી છે. હાલ વસ્તી ગણતરી જાતિ આધારિત બાજુમાં મૂકીએ 2021ની વસ્તી ગણતરી કેમ નથી કરાવી એ એક મોટો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી સામે છે. હવે જે રીતના રાહુલ ગાંધીજી વાત કરી રહ્યા છે કે આજે બી સમાજના એવા લોકો છે કે જેને હજી વિકાસ, જે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કહે છે અને 10 વર્ષથી કેન્દ્રમાં કહે છે કે હજી પહોંચ્યો નથી લોકોને, બરાબર છે. તો એવા સુધી લોકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન કરવાનો જે કોંગ્રેસનો વિચાર છે એ લોકોની વચ્ચે મૂકી રહી છે. આજે મારા જેવા લોકો એ કોંગ્રેસની પોલિસી હતી એટલે એ પોતે અહીંયા સુધી આવીને એક સમાજના મૂળભૂત પ્રવાહમાં જોડાઈને આજે હું તમારી વચ્ચે ટીવીમાં બેસી શકું છું. આમાં ખાલી બધા જ લોકો આવી જાય છે, એવું નથી કે સુવર્ણ જાતિના લોકોની બી વાત છે, ઓબીસી ની બી વાત છે, એસસી એસટી ની બી વાત છે. દરેક લોકોને જે જરૂરિયાત છે એ પ્રમાણે પ્રતિનિધિત્વ તેમજ એમની જે જરૂરિયાતો છે એ પ્રમાણે જે એમની રિક્વાયરમેન્ટ છે એ સુધી પહોંચે એના માટેનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની જે અપીઝમેન્ટ પોલિટિક્સ કરે છે એના લીધે અત્યારે કહી રહ્યા છે કે કોંગ્રેસ લોકોની વોટની બેંકની રાજનીતિ કરે છે. અરે તમે લોકો હંમેશા વોટ બેંકની રાજનીતિ સત્તા માટે કામ કરો છો. અમે જે સામાજિક ન્યાયની વાત લઈને નીકળ્યા છે એ માટે અમે અત્યારે રજૂઆત કરી રહ્યા છે. એવું જ હતું તો 2021માં વસ્તી ગણતરી એમણે કરાવી લેવી જોઈતી હતી. હજી સુધી પેન્ડિંગ કેમ છે ને એ જ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે સીમાંકન પોતાની રીતે સેટ કરી અને લોકોને એ જે કરવાનો પ્રયત્ન બી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ થાય છે હંમેશા. કમલેશભાઈ, એસસી એસટી નો ડેટા તો પ્રાપ્ત છે, ઓબીસી નો ડેટા પ્રાપ્ત નથી અને વસ્તી પણ ઓબીસીની વધુ છે. ઓબીસી આધારિત રાજકારણ ફરી એક વખત જાગે તો ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય પક્ષને નુકસાન પણ જઈ શકે છે. આ એક તર્ક છે આ નકારવા પાછળનું, કે એની પાછળનો શું તર્ક છે આખરે સત્તા પક્ષનો, ભાજપનો, શા માટે આને નકારવામાં આવી રહ્યું છે જે સતત કોંગ્રેસ માંગ કરી રહી છે તેનું? તોરલબેન, સૌથી પહેલા તો ખાસ હું આ બંને મિત્રો કોંગ્રેસના છે એમને પૂછીશ કે ભાઈ 1931માં અંગ્રેજોએ વસ્તી ગણતરીની વાત કરી જાતિ આધારિત, તો કોંગ્રેસે કયા બેઝ ઉપર એનો વિરોધ કર્યો હતો? આ બંને મિત્રોને ખબર છે? કેમ કે ખબર હતી એમને કે જો આ જાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને અંગ્રેજો જાતિની કૂટનીતિના કારણે આપણી ઉપર જે શાસન કરી રહ્યા છે એ આપણા વર્ગને જુદી જુદી જાતિઓમાં બટવારો કરીને જુદા જુદા પાડીને ક્યાંક ને ક્યાંક એ લોકો આપણને ભ્રમિત કરીને અને ભાગલા પાડીને રાજ કરવાની જે નીતિ હતી એ કરવાના છે એવું કોંગ્રેસને પૂરેપૂરી ખબર હતી. અને એટલે તો કોંગ્રેસના એ વાતોમાં ના આવી. પરંતુ કોંગ્રેસ 1947ની અંદર જયારે એને સત્તા હાથમાં જોઈતી હતી ત્યારે એ વાતોમાં પણ અંગ્રેજોની વાતોમાં આવી ગઈ કે ધર્મના આધારે ભાગલા પડે તો પણ વાંધો નથી. એટલે ધર્મના આધારે એમણે ભાગલા બી પડાવી દીધા. જે કોંગ્રેસ વિરોધ કરતી હતી, સંસ્થા કોંગ્રેસ, મહાત્મા ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ હોય, એ તો ખૂબ જ વિરોધ કરતા હતા આ વાતની. પરંતુ જયારે પણ એમને સત્તા જોઈ ત્યારે એમણે આ પગલું પણ લીધું અને દેશનું વિભાજન કરી દીધું. હવે વિભાજન કર્યા પછી સતત 60 વર્ષ એમને કોઈ વસ્તુ યાદ નહીં આવી, કોઈ વસ્તુ યાદ નહીં આવી, કોઈ વસ્તુ ન જાતિ ન ગાતિ, બસ એક જ વસ્તુ લઈને બેઠા એ લોકો. પોતાની વોટ બેંક
અને બીજી બધી વોટ બેંકો અથવા ક્યાંક ને ક્યાંક નાની મોટી વાત હતી, એમાં એક સૂત્ર લઈને એ લોકો ચાલતા હતા કે ન કિસી જાત પર ન કિસી બાત પર મોહર લગાએ હાથ પર. પંજા ઉપર વોટ આપો. વોટની રાજનીતિ એમણે કરી, ધર્મના નામે ભાગલા પાડ્યા, પોતાની વોટ બેંક અંક કરી, વોટ બેંક માટે બધું કર્યું. વોટ બેંક માટે સુપ્રીમ કોર્ટમાં બી ફરી ગયા, સુપ્રીમ કોર્ટના ચુકાદા પણ ન માન્યા, વોટ બેંક માટે બધું કર્યું. પરંતુ એ લોકો 60 વર્ષ પછી એમના હાથમાંથી સત્તા ગઈ. જી હવે સત્તા ગયા પછી એ લોકો સત્તા વગર રહી નથી શકતા. એટલે હવે એ વખત જે કોંગ્રેસે વિરોધ કર્યો હતો એ જ હથિયાર લઈને આ દેશના જુદા જુદા વર્ગ વિગ્રહ સાથે ભાગલા પડે અને ગણતરી થયા પછી જુદા જુદા વિભાગમાં ક્યાંક બી બક્ષીપંચ હોય કે કોઈ પણ જાતિ હોય એને કહેવામાં આવે કે તમે તો આટલા ટકા છો, તમારું પ્રતિનિધિત્વ માંગો. આંદોલન કરે, એને સહકાર, કેમ કે આંદોલન કઈ પણ ચાલતું હોય, આ બાજુ ચાલતું હોય તોય કોંગ્રેસ સપોર્ટ કરે, આ બાજુ ચાલતું હોય તોય કોંગ્રેસ સપોર્ટ કરે. કેમ કે એમનું સ્ટેન્ડ કઈ નથી. સ્ટેન્ડ માત્ર એક જ છે કે મોદી સાહેબની સરકાર નબળી પાડો. બસ માત્ર મોદી સાહેબની સામે ટકી નથી શકતા. એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની સામે એક મોરચો રચી શકાય અને ક્યાંક નબળી કરી શકાય દેશની પરિસ્થિતિને. દેશની પરિસ્થિતિ નબળી થવાની છે આમાં. જાતિ ગણતરીથી કદાચ કોંગ્રેસ એવું વિચારે છે કે એને ફાયદો થશે, પરંતુ દેશ કેટલા ટકા કેવી રીતે નબળો પડશે એને એ લેસ માત્ર ચિંતા નથી કરતી. લેસ માત્ર ચિંતા નથી કરતી. માત્ર ચિંતા પોતાની વોટ બેંક પહેલા તો સાચવી છે. અને એ વોટ બેંક સિવાય ચલો હું એમને એમ કહું, તોરલબેન એમને એમ પૂછો, તોરલબેન એમને એમ પૂછો ખાલી એક પ્રશ્ન કે જે લઘુમતી સમાજનું જાતિ પ્રમાણે કેવી રીતે એને ગણતરી કરશો? એક લઘુમતી સમાજ છે, એમાં શિયા સુન્ની જુદા જુદા છે, તો એમાં કેવી રીતે કરશો એ લોકો જાતિ ગણતરી? અને કેવી રીતે પ્રતિનિધિત્વ માંગશો સાહેબ તમે? એમાં લઘુમતી સમાજ છે, જૈન સમાજની અંદર બી જુદું જુદું હશે, સંસ્કૃતમાં દિગંબર ને પૈગંબર હશે, શું કહેશો એમાં? શીખમાં પણ એવું હશે, તો પારસીમાં પણ એવું હશે. માત્ર હિન્દુઓની જાતિ અને એ પણ વર્ગ વિગ્રહ કરવાનો અને પ્રતિનિધિત્વ માગવાનું. ઠીક છે, એટલે આની પાછળ કોંગ્રેસનો આશય દેશને અસ્થિર મેળવવાનો પ્રયાસ, અસ્થિર કરવાનો એક એજન્ડા છે. દેશને અસ્થિર કરવાનો પ્રયાસ અને વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ છે એવું ભાજપનો તર્ક છે અને કમલેશભાઈ એવું કહી રહ્યા છે. સવાલ આપની સામે અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે મુકેશભાઈ. સતત માંગ કરી રહ્યા છો આ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જોઈએ. 2011માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે જયારે વસ્તી ગણતરી કરી હતી ત્યારે કેમ તમને આ વિચાર નહીં આવ્યો? તમે એ વખતે કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ જાતિ ગણતરી કરી હતી, એનો ડેટા તો બહાર પાડ્યો નથી. રાજસ્થાનમાં જયારે તમારી સત્તા હતી, તમારી સરકાર હતી, ત્યારે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી, ત્યારે પણ ડેટા બહાર પાડવામાં ન આવ્યો. તો હવે આ માંગ શા માટે અને તેમાં પણ ડેટા જાહેર કરવા માટેની જીદ શેના માટે? ડેટા જાહેર કરવાની જીદ એના માટે કે આજે તમારી વાત સાચી છે કે તે વખતે નતો કર્યો, પણ આજની જે પરિસ્થિતિ દેશની છે, એક એક યુટર્ન માટેની નોંધ રાખનારા તમે આટલો મોટો યુટર્ન કેમ ન લઈ શક્યા એ વખતે ને હવે એ વખતે ન કર્યું ને હવે કેમ કરવું છે જયારે તમારી સત્તા જ નથી? તોરલબેન, પરિસ્થિતિઓને આધીન પણ હોય ને. તમે સમજો કે આજની 2011 થી લઈને 2024માં એવી સિચ્યુએશન ઉભી થઈ ગઈ છે કે જેમાં આપણે હવે જાતિ કરવું પડશે. ના, સિચ્યુએશન એવી ઉભી થઈ છે અત્યારે હાલત જે ભાજપના પ્રવક્તા બોલ્યા કે કોઈ પણ આંદોલન હોય તો કોંગ્રેસ જતી રહે, એમાં એમને સ્ટેન્ડ કઈ નથી. એટલે ભાઈ વિરોધ પક્ષનું કામ શું હોય કે સરકાર જેનું ના સાંભળે એ મુદ્દા પર આપણે વાત કરી. આપણે આ જે તમે એ વખતે નથી કર્યું એ અત્યારે તમે જે માંગ કરી રહ્યા છો તો એના ઠોસ કારણો હોવા જોઈએ. જે તમે નથી કર્યું એ હવે શા માટે માંગો છો? અરે એટલા માટે કે મેં ચોખ્ખું કહ્યું કે દેશની અને ગુજરાતની પરિસ્થિતિ અત્યારે એવી છે કે જે સમુદાયોનો વિકાસ થવો જોઈએ, જેને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જેને લોન મળવી જોઈએ, જેને ભણવામાં મદદ મળવી જોઈએ, એ નથી મળી રહી. એ વિકાસથી વંચિત છે, એટલા માટે જરૂરી છે. અને બીજી વાત એમણે એવી કહી કે જવાહરલાલ નહેરુજીએ, તો જવાહરલાલ નહેરુજી વખતે સામે અંગ્રેજો હતા સાહેબ, અને અંગ્રેજો ગયા હતા અને અંગ્રેજોની વાતમાં એ વિરોધ હતો. તમારી સામે ભારતીયો છે એ તો સમજો છો ને, પણ ભાજપને ડર છે કે અમે જે રીતે એક અથ્થું શાસન ચલાવી રહ્યા છીએ દેશ અને ગુજરાતમાં, જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય
તો દરેક સમાજનો એક આક્રોશ ઉભો થાય અને એ લોકોને પ્રતિનિધિત્વની માંગ ઉભી થાય. અને હું તો ચોખ્ખું કહું છું ને કે ગુજરાતની અંદર જે સમુદાયનો માણસ બેઠો છે એ પોતાના સમુદાયનું પણ બોલી નથી શકતો. આવી સરમુખત્યારવાળી સરકાર તો ગુજરાતમાં ચાલી રહી છે. સાહેબ, તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ન કરી શક્યા. એ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં હતું કે નહીં? તો પછી મને એમ થાય છે તો સરપંચો, જે તલાટીઓ, જે ગ્રામ્ય વહીવટ હતો કે જે કઈ વિકાસ હતો એ તો અટકેલો જ હતો. ત્યાં તો તમે કઈ વાત કરી જ નથી. તો તમે અત્યારે સુફિયાણી વાત કોંગ્રેસ ઉપર કરો છો તો મારી ચોખ્ખો આક્ષેપ છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી ભાજપ એટલે ભાગે છે કે સરકાર અમારી બદલાઈ જશે. તો શું સરકાર કઈ તમે જીવો ત્યાં સુધી તમારી જ રહે? તમારા સરમુખત્યારવાળી સરકાર રહે? એમને ડર છે, સરકાર બદલવા માટે એમને ડર છે, પરંતુ તમે એ વસ્તુ એન્કેશ કરવા માંગો છો. પણ એ આ સરકારની અંદર તોરણબેન નથી પ્રતિનિધિત્વ મળતું, એટલા માટે અમારી માંગ છે કે ધારો કે અધિકારીઓ હોય કે રાજકીય પ્રતિનિધિત્વ હોય એની અંદર પણ અન્યાય થઈ રહ્યો છે. અને તમામ એસસી એસટી ઓબીસી સંલગ્ન કરીએ તો 82% સમયની આજે થાય. મર્યાદા છે. આપણે ખૂબ ટૂંકમાં આખી આ ચર્ચા પતાવવાની છે. અશ્વિનભાઈ, અંત્યોદયની વાત હંમેશા કરો છો. હંમેશા તમારો પક્ષ કહે છે છેવાડાના માનવી સુધી પહોંચવું છે, છેવાડાના માનવી સુધી એક એક યોજનાઓ પહોંચાડવાની છે. અંત્યોદયની વાત કરો છો. જો આ જ આધાર પર તમે સત્તા મેળવો છો અને એક એવી માંગ ઉઠી રહી છે કે કેટલાક વર્ગને જે યોજનાઓ પહોંચવી જોઈએ, જે લાભ મળવા જોઈએ, સમાનતાની જે વાત છે તેમાં ક્યાંક કમી આવી રહી છે, તો શા માટે નહીં? તોળબેન, આપણે ગુજરાતની જ વાત કરીએ. હા, 1995 પહેલા ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ હતું, જેમાં સમગ્ર અનુસૂચિત જાતિના લોકોના કલ્યાણની યોજના બનતી હતી. હા, ત્યારબાદ ધ્યાનમાં આવ્યું કે ભાઈ એક સફાઈ કામદાર વર્ગ પણ ખૂબ મોટો છે અને એની નીડ અને એની યોજનાઓ અલગ છે. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે સફાઈ કામદાર બોર્ડ વિધાનસભામાં કાયદો પારિત કરી અને સ્વાયત્ત બોર્ડ બનાવ્યું. અનુસૂચિત જાતિ વિકાસ નિગમનું જે બજેટ હતું એમાં એક ભાગ એમને આપ્યો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ અતિ પછાત વર્ગ બોર્ડનું નિર્માણ થયું, જેમાં અનુસૂચિત જાતિમાં પણ જે અતિ પછાત જાતિઓ છે એની વિવિધ યોજના અને વિવિધ બજેટ અલગથી ફાળવવામાં આવ્યું. યોજનાઓ અને બજેટ અને અનુસૂચિત જાતિના આવું માત્ર અનુસૂચિત જાતિની વાત કરું છું એવું નહીં, વિચરતી જાતિમાં પણ આવું બન્યું. ઠાકોર બોર્ડનું પણ નિર્માણ બંધ થયું, લઘુમતી સમાજ માટે પણ થયું. સૌ માટે ચિંતા કરે છે ભારતીય જનતા પાર્ટી. આ અગાઉ કોંગ્રેસે આવું કશું કર્યું નથી. બજેટીય પ્રાવધાન પણ કર્યું, યોજનાઓ પણ બની, લોન પણ આપી. પરંતુ અમે એવું નથી કીધું કે એનો ઉપયોગ અમે ચૂંટણીની અંદર ચૂંટણીના મેદાનમાં કરીએ, કારણ કે જાતિવાદ ભડકાવવાનું અમારું કામ નથી. ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે વિકાસ અને વિકાસ. અને જુઓ તમે, અનુસૂચિત જાતિ જનજાતિ બંનેના નિગમો છે. અનુસૂચિત જાતિની અંદરથી આ બે નિગમ અલગ પડ્યા, તેમ છતાંય આજે પણ અનુસૂચિત જાતિ નિગમમાં આ બંને અંત્યોદય સમાજ અને વાલ્મીકી સમાજ લાભ લઈ શકે છે. સમરસતાનો વિષય છે, તમારે આ કરવું પડે અને એ કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કહી શકે છે કે જાતિવાદના ભડામાં ના આવો. સવાલ આટલો છે, બંધારણને માથે તમે ચડાવો છો, બધી જ જાતિ માટે કામ કરી રહ્યા છો, બધી જાતિને ફાયદો થાય એવી વાત કરી રહ્યા છો, તો પછી જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે તો એમાં નુકસાન શું થશે એ પણ સમજવું છે. પરંતુ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું છે. કોંગ્રેસ વિપક્ષ સતત માંગ કરી રહ્યું છે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. હવે આ માંગને અસ્વીકાર કરવામાં આવી રહી છે. સત્તાપક્ષ કહી રહ્યું છે કે આ રાજકીય એજન્ડા છે. આની પાછળ ફાયદો કોનો છે, રાજકીય પક્ષોનો કે પછી જનતાનો? તેના પર કરી રહ્યા છે ચર્ચા. રોકાઈશું હાલ એક બ્રેક માટે. જાતિ આધારિત વસ્તી ગણતરી ફાયદો કોને, જનતાને કે પછી પક્ષને? આ જ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે અને ચર્ચામાં સીધા આપણે આગળ વધીશું. નિકુલભાઈ, હંમેશા એવી વાત આપ કરતા હો છો કે ધર્મ આધારિત રાજનીતિ કરવામાં આવે છે બીજેપી તરફથી. એ ધર્મ આધારિત રાજનીતિના આક્ષેપ કરતા કરતા હવે તમે જાતિ આધારિત રાજનીતિ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છો, એવું તો નથી ને?
એવું જરા બી નથી. તમે જુઓ તો મૂળભૂત જે પ્રશ્ન છે એ લોકોને એડ્રેસ કરવાનો છે. મેં અગાઉ બી કીધું એ પ્રમાણે. અને આ જે જાતિ આધારિત ગણતરી કરવાનો મૂળભૂત ઉદ્દેશ્ય છે કે એક આપણને સમાજનો એક ચિતાર મળશે અને જે ગ્રાસરૂટ લેવલ સુધી કયા લોકોને કયા લોકો હજી બી સમાજના મૂળભૂત પ્રવાહ સુધી પહોંચી નથી શક્યા એનો એક ચિતાર મળશે એવો મૂળભૂત ઉદ્દેશ્ય છે. કારણ કે આપણે જોયું કે સંવિધાનિક રૂપ પર સુપ્રીમ કોર્ટે બી એક 50%ની મર્યાદા રાખી છે અને 50%થી વધારે આપણે કોઈને બી એ આરક્ષણ આપી નથી શકતા. આની અંદર આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી બી ઘણી વખત ઓબીસી ના સમાજના નામ ઉપર વોટ બેંકનું રાજનીતિ કરીને એમણે બી ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ હવે આપણે જોઈ શકીએ છીએ કે જે રીતના અત્યારની પરિસ્થિતિ છે અને આપણે જોઈએ આપણા દેશના મૂળભૂત સંવિધાનમાં બી ઘણી વખત એમેન્ડમેન્ટ્સ કરીને કાયદાઓને બદલવાનો જે જરૂરિયાત હતી એ આજની જરૂરિયાત પ્રમાણે છે. એવી જ રીતના તમે 2011ની વાત કરતા હતા, પરંતુ 2021ની વસ્તી ગણતરી ભારતીય જનતા પાર્ટી ચૂકી ગઈ અને હવે જે જરૂરી છે એ કોંગ્રેસ પક્ષને એવું લાગી રહ્યું છે કે સમાજના દરેક વર્ગને શિક્ષણ હોય, રોજગારી હોય, સરકારના લાભો હોય, કોની પાસે શું કહેવાય કે હજી લાભ પહોંચ્યા નથી એનો જે મૂળભૂત જે ગણતરી કરવાનો જે ઉદ્દેશ છે એ છે. એટલા માટે હું અહીંયા સ્પષ્ટ કહીશ કે અમે કોઈ વોટ બેંકની રાજનીતિ માટે નહીં, પરંતુ સમાજમાં મૂળભૂત પ્રવાહમાં લોકોને લાવવા માટેનો એક પ્રયત્ન છે. ઠીક છે, આપણી પાસે સમય ઓછો છે એટલે હું આપને અટકાવું છું. કમલેશભાઈ, આપની ફાઇનલ કમેન્ટ અને જવાબ આ મુદ્દા પર. બહુ સરસ તોરલબેન, જે પણ બે મિત્રોએ કીધું કોંગ્રેસના, એ કોંગ્રેસના મિત્રોને મારો જવાબ છે અને આ જવાબ સાંભળશે એટલે એમને ખ્યાલ આવી જશે કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈને છેલ્લા પ્રવાહમાં વહેતા કોઈ પણ જાતિના વ્યક્તિને પણ એ સમાજની અંદર ઉચ્ચ દરજ્જો આપે છે. જેમ કે રાજગોર બ્રાહ્મણ, હું જે કાસ્ટમાંથી આવું છું, ઉચ્ચ બ્રાહ્મણ સવર્ણ વર્ગમાંથી આવું છું, એમાં પણ એક વર્ગ એવો હતો કે જેણે રાજગોર કાઠી, સૌરાષ્ટ્રના જે કાઠીઓ છે જે અત્યંત ગરીબ પછાત વર્ગના હતા, આ અત્યંત ગરીબ પછાત વર્ગના રાજગોર બ્રાહ્મણોને પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે એ ઓબીસીમાં સમાવી લીધા જયારે પણ એ માગ થઈ ત્યારે, એટલે એને પણ ન્યાય આપ્યો. બાકી આ ન્યાય બીજી કોઈ પાર્ટી તો આપી જ ના શકત. આ રીતે ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈને અન્યાય થવા નથી દેતી. અને હું મારા સમાજમાં છું તો મને ખબર જ હોય કે મારો સમાજ કેટલો છે. એમાં ગણતરી થવાથી ખબર પડશે એવું નથી હોતું. તમે તોરલબેન, તમારો સમાજ કેટલો છે, એમાં તમારા સમાજમાં પેટા વર્ગ કેટલો છે તમને ખબર જ હોય. એમાં કઈ ગણતરી કરીને હોવા કરીને પ્રતિનિધિત્વ મેળવવા માટે એટલે રાજકીય કીડો સરવરી રહ્યો છે કોંગ્રેસના મગજમાં. અને રાજકીય કીડો આ સર્વરે છે ને એ સડી ગયેલો કીડો લઈને આ લોકો બહાર નીકળ્યા છે અને એટલા માટે આ લોકો હોવા કરી રહ્યા છે. ઠીક છે, આપણી પાસે સમય ઓછો છે એટલે હવે આપણે આગળ નથી વધી શકતા. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત ફરી એક વખત હવે ચરમ પર છે, સતત ચર્ચાઈ રહી છે. એક પક્ષ કહી રહ્યો છે કે જો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો વર્ગ વિગ્રહ થઈ શકે છે, દેશમાં ભાગલા પડી શકે છે, દેશ વહેંચાઈ શકે છે. જ્યારે એક પક્ષ કહી રહ્યો છે કે વંચિતોને ન્યાય પહોંચાડવાનો આશય છે અને એટલા માટે જ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. અમે અમારા દર્શકોને પણ આ સવાલ પૂછ્યો હતો કે જાતિ આધારિત વસ્તી ગણતરી શું જરૂરી છે, તો 66% લોકો કહી રહ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે, જ્યારે 34% લોકોને તેની ખાસ જરૂર નથી લાગી રહી. આજની મહામંથનની આ ચર્ચામાં બસ આટલું જ. એ જે સવાલ છે તેનો જવાબ મેળવવાનો પ્રયાસ આવનારા સમયમાં બેશક કરીશું. ફરી એક મુદ્દા સાથે મળીએ, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.